ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નેશનલ હાઈવેને અડીને આવેલ નોબલ માર્કેટમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડી 1.39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગ બાતમીદારથી બાતમી મળી હતી કે નેશનલ હાઈવેને અડીને આવેલ નોબલ માર્કેટમાં અભિમન્યુ ઉર્ફે સંજનસિંહ રાજપૂતના શિવશક્તિ ટ્રેડર્સના ગોદાઉનની ઓફિસના ઉપરના માળની રૂમમાં પાના પત્તાથી પૈસા વડે કેટલાક કિસ્સામાં જુગારની મહેફિલ જમાવી છે. જે માહિતીને આધારે પોલીસે સ્થળ તપાસ કરતા જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે જુગાર રમતા અભિમન્યુ ઉર્ફે સજ્જનસિંહ રાજપૂત, અબ્દુલ વહાબ મનિયાર, શાહનવાઝ ઇકબાલ શેખ, પપ્પુ ફૈઝુલ્લા કુરેશી, સુરેન્દ્રસિંહ સદદેવસિંહ, તૈયબ આલમ ખાન, મોહમ્મદ શતીરામ યાદવ, મોહન શતીરામ યાદવ, અમરજીતસિંહ, અભિમન્યુસિંહ રાજપૂત, પંકજસિંહ, સુમરસિંહ, શંકર સીતારામ સોનોલેજી જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા, એક્ટિવા બાઇક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,39,00,000નો મુદ્દામાલ કબજે કરી આ અંગે GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.